રાજુલાની અંદર એક પરિવાર છે અને 20 વર્ષથી જેમના ઘરમાં માંદગી છે. રાજુલા એટલે કે યાદવ ચોકની બાજુમાં રામ મંદિર, ત્યાં એમનું આ ઘર છે અને બંને દીકરા કંઈ કામ કરી શકે એમ નથી, એટલે આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે થોડી. અને બંને જણા છે તેમની 60 વર્ષની ઉંમર છે, છતાં મજૂરી જઈ અને ઘરનું ગુજરાન ચલાવે છે. ખાસ વિડીયો બનાવવાનું આ કારણ એ કે કંઈક ને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અહીં આ પરિવારને કંઈક આપણે સહાયરૂપ થઈએ. અને બીજી બાબત એ કે તમામ સ્ક્રીન ઉપર નંબર આપેલા છે સ્ક્રીન ઉપર, અને એડ્રેસ પણ નાખી દઉં છું. જે કંઈ લોકો કંઈ પણ રીતે કોઈ પણ પ્રકારે સેવા કરવા ઈચ્છતા હોય તો આ નીચેના નંબર ઉપર સંપર્ક કરે, અને કંઈ અનુદાન આપવા માગતા હોય તો સ્ક્રીનમાં નંબર આપેલા છે એમાં સંપર્ક કરે. દીકરા બે બીમાર, કોઈ આવક નથી, ખર્ચો કરતા કોઈ દવા લાગુ ન પડે, આવી પોઝિશન છે. બીજે કોઈ આવક નથી અત્યારે, બીજે કોઈ આવક મજૂરી કરું છું. હા બસ મજૂરી કરું. માના દીકરાની આશા કેટલી હોય કે કાલ મોટા થઈને કામીને દે, કામીને લાવે, તો અમારે અત્યારે 60 વર્ષે ઢળા કરવા પડે. શું લેવાનું? સારો થતો ડૉક્ટર એમ કે નસ દબાઈ જુઝડે લખવા છે એવું બધું કહે. રાજુલાની અંદર મથુરભાઈ લાડુમોર જેમના ઘરે આવેલા છે, અને તેમના બંને દીકરા આ જે બેકગ્રાઉન્ડમાં જુઓ છો બંને અશક્ત છે, એટલે કે કોઈ સ્નાયુની કે કોઈ તકલીફને લીધે આ ઘરની અંદર 20 વર્ષથી માંદગી છે. જે કંઈ તમારાથી સેવા થાય તે માટે કોઈ સેવા કરવા માગતા હોય, એક એમની લાગણી છે, આ વાત દરેક સુધી પહોંચે તે માટે આવેલા છે. મથુરભાઈ મારી સાથે છે, એમના પપ્પા છે, બંને દીકરા છે, શારીરિક રીતે અશક્ત છે, મહેનત કરી શકે તેમ નથી, અને લગભગ 20 વર્ષથી આ ઘરમાં માંદગી છે. એટલે અમારાથી બનતો એવો પ્રયત્ન રહે છે કે જે કંઈ આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, ગૂગલ પેની ડિટેલ આપેલી છે. કઈ રીતે બીમારી છે, આ ઘરની અંદર વર્ષોથી બીમારી છે. સોશિયલ સેવા કરતા દરેકને વિનંતી કે અવશ્ય ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અવશ્ય સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અમને કંઈક મદદ કરે. મથુરભાઈ, શું તકલીફ છે બંને દીકરાને? આનું નામ શું? આનું નામ રાજુભાઈ. રાજુભાઈને અમે કોઈ પણ દવાખાને જઈએ તો એમ કે સારું થઈ જાય, સારું થઈ જાય, દવા કોઈ લાગુ ન પડે. પછી એને આ જોજારી કપાવે. આમ ઘણા ડૉક્ટર એમ કે આને બેલેન્સ નથી, એવું ઘણું વાતાવરણ આપે. 2 મહિના 3 મહિના અમે રોકાણા. ગુરુ મુખાણી અહીંયા પહેલાં ગયા હતા, કમલેશ શાહ અહીંયા અમે ભાવનગર ગયા હતા. એ એક વરસથી દવા લીધી, કમલેશ શાહની એક વરસથી દવા લીધી. પછી સુરતવાળા ડૉક્ટરની દવા લીધી, કોઈ લાગુ ન પડે. આ ભાઈને 13 વર્ષ છે. 13 વર્ષ છે. હા 13 વર્ષ. ઓલા ભાઈને 19 વર્ષ છે. 19 વર્ષ. એ દીકરાને મેં લગ્ન જ કર્યા હતા કથળભાઈને. હા હા કથળભાઈ મોટા કથળભાઈ, અને આમ મોટો બરાબર, આ નાનો રાજુભાઈ. હા રાજુભાઈ બરાબર. પછી આથે એક દીકરો નાનો હતો, એ મને કામીને દેતો પણ એ ફેલ થઈ ગયો, એક્સિડન્ટ થઈ ગયો સુરતમાં. હા સુરત. એને 10 વર્ષ છે. બીજે કોઈ આવક નથી અત્યારે, બીજે કોઈ આવક મજૂરી કરું છું. હા બસ મજૂરી કરું. ક્યારેક 400 રૂપિયામાં હોય, ક્યારેક 350 રૂપિયામાં હોય, એવી બધી મજૂરી. કોઈ દવા છાંટવા દો, કોઈ બીજું કામ કરવા દો, એવી બધી મજૂરી કરું. દીકરા બે બીમાર, કોઈ આવક નથી, ખર્ચો કરતા કોઈ દવા લાગુ ન પડે, આવી પોઝિશન છે. રાજુભાઈ તમે વાત કરો, થોડું બોલી શકે ને રાજુભાઈ? પ્રથમ કઈ ધંધા કરવા જતા કે આ કઈ રીતે પ્રથમ કઈ બીમારી આવી? કોઈ પહેલાં હું હીરા ગામમાં જતો તે મને અહીંયા 2008 મંદિરમાં આવ્યા. અહીંયા હીરા ગામ તો તે પડ્યો આરસીસીની કોર વાગી, ત્યાં દોનું હલવાનું ચાલુ છે. કે સારો થતો ડૉક્ટર એમ કે નસ દબાઈ જુઝડે લખવા છે એવું બધું કહે, સારો નથી થતો.
કે દવા લાગુ પડતી જ નથી. 13-14 વર્ષ આ બીમારી છે આવી. આમાં ઈલાજ કરે, હલાતો નથી. હલાય તો પકડીને હલાય ને મથુરભાઈ મોટા ડૉક્ટરોને કે દર્શાવેલો એમડી એનાથી ઉપર તો શું કહે ડૉક્ટરો શું કહે? ડૉક્ટરો એમ કે આને માનસિક બીમારી, હા, કોઈ અમે જવાબદારી ન લઈએ કે 6 મહિના રોકાઈએ, 3 મહિના રોકાઈએ, વરાથી દવા લઈએ, કોઈ ડૉક્ટર જવાબદારી ન લે. કોઈ એમ ન કહેતું કે આના વાપસ ના આવે, નાના મગજની પોપ્યુલેશન, હા, કોઈ એમ કે આને ઝટકા આવ્યા, આવી બધી નહીં. પકડીને અપંગ બેઠો બેઠો હાલે ને હું પકડી ઊભો થઈને હાલે અહીંથી. હા, એને એમ કથળભાઈને એમ જ છે. કથળભાઈને એ પકડીને હાલે. હા, એને લાંબી બીમારી થઈ ગઈ છે એટલે થોડુંક અમારે મદદ દેવી પડે. એ બાથરૂમ જાય ને પાછો વયો હોય, બાથરૂમ કરી પાછો વયો હોય બહાર, એટલે મેં અહીંયા મૂકી દઈએ અને ત્યાં સુધી એને પગાડી દઈએ. એને એ મુશ્કેલી છે. હા, હું કે આમ બધા ઝટકા છે. તમારા ઘરના છે તે? હા, એ મજૂરી કરે કે? એ મજૂરી કરે. ને અત્યારે હું ઘરમાં ન જવે. મોટો જે કથળ છે હા. એમને તો એને મોડો પ્રશ્ન થયો ટૂંકમાં લગ્ન થયા હા, પછી પછી એ આખી વાત કરો. હા, લગ્ન એના થયા ત્યારે તો કમ્પ્લીટ સારો જ હતો. લગ્ન ઈ. કર્યા. લગ્ન કર્યા પછી દીકરીને 7 વર્ષ એના બાપાને ઘેરે રાખી, પછી અમે સામેલી ના પાડી દીધી. એમને કઈ રીતે શરૂઆત? એમને શું થયું? કોઈ એને બસ માથું દુખતું ને એમાં લે. માથું દુખતું ને એવું? હા, પછી હાલી સાલી ન હકે. હાલે તો આ પકડીને હાલે બધું. ને એમાંય પડ્યો તે પગમાં હરિયો આવ્યો પછી તો મમ્મી આમ લઈ જાય બથમાં સંડાસ પાણીમાં. બરાબર. આવી છે. ને માને દીકરાની આશા કેટલી હોય કે કાલ મોટા થઈને કામીને દે, કામીને લાવે. તો અમારે અત્યારે 60 વર્ષે ઢળા કરવા પડે. શું લેવાનું? ને આ મકાનને આમાં નાનો હતો એ દીકરાએ કર્યો ને 1 દિવાળી રહ્યો આમાં. એને બનાવેલા છે. તમારી ઉંમર કેટલી છે? અમારે 60 વર્ષમાં. 6 મહિના ઘટે 60 વર્ષમાં. તમારી 60 પૂરા હા, હા, 6 મહિના ઘટે. આવી બધી મુશ્કેલી થાય ન થાય તો મજૂરી તો કરવી પડે. બીજી કોઈ આવક નથી. દીકરા 2 બીમાર, હાંચવવા પડે. કોનો અત્યાર સુધીમાં સપોર્ટ આપ્યો? કોઈ વ્યક્તિએ આમાં સપોર્ટ આપ્યો હોય? આમાં દવાખાનામાં કે કોઈ સહયોગ સપોર્ટ આપ્યો? સપોર્ટ તો અમને કોઈએ નથી આપ્યો. હજી અત્યાર સુધીમાં કોઈ સપોર્ટ નથી આપ્યો અમને. કોઈક તમારી દેખા રાયભાઈ આવ્યા હોય તો 2000 5000 આપતા રહે. હજી કોઈ અમને સપોર્ટ નથી આપ્યો. 2000 5000 આપતા રહે. કોઈ બીજા કોઈ છગાવાલા આવ્યા એ થોડા દેતા રહે. 2000 5000 એ અમારે દે. બીજે કોઈ હજી આપણે કોઈ સહાય અમારે નથી આવી. આવું તમારે દેખાનું અમારે સાંભળીએ તો અમે એમ કહીએ કે ભાઈ તમે આવો. અમારી પોઝિશન એક છે એટલે અમે આવી રીતે તમને વાત કરીએ ને તમે આવો. ઉતાર્યો પછી નાખે કોક. હા, આપણે ડિટેલ દર્શાવશું લોકોને. કોઈને જે કંઈ આપવું હોય, ફૂલ લઈને ફૂલની પાંખડી, કારણ કે હજારો લોકો થઈને 1-1 રૂપિયા આપે ને તો પણ આ પરિવારનો સરળતાથી નિર્વાહ થઈ શકે. આ લોકોને આમ તો બીજા અન્ય કાર્યક્રમ મળતા હોય પણ આ કાર્યક્રમમાં એક ખાસ વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ પરિવારને, સમગ્ર પરિવારને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થઈ શકીએ આપણે. શું ઈચ્છા રાખી? આમ સરકારનો સપોર્ટ મળતો નથી તો? નહીં, સરકારનું કાંઈ નથી મળતું. નહીં, બીજો કાંઈ હવે આપણને કોઈ સરકારનું કાંઈ એવું નથી. તમારા પરિવારનો સપોર્ટ મળે કે? અમારા પરિવારમાં અમુક કારક દે ઉછીના તો પાછા આપી દઈએ. હા, કોઈ દે થોડા ઘણા, કોઈ 1000 2000 500 એમ દે. બસ એટલું કામ કરે, એથી આગળ નહીં. હા, એવી મુશ્કેલી છે બધી. હા, હવે ગટપણ. અત્યારે દવાનું કઈ રીતે થાય? દવા ક્યાં ને ક્યાંની ચાલુ છે? કયા દવા ડૉક્ટર? તો અત્યારે કોઈ ડૉક્ટર નહીં. અત્યારે બધા ડૉક્ટરની દવા બંધ છે 2 વર્ષ. 2 વર્ષથી કોઈ દવા જ નથી. હા, નહીં. ને બધાની દવા લીધેલી છે. કમલેશ સાહેબની, ગરુ મુખાણીની, સુરત પટસાલા,
બાલાસિંદોર ત્યાંની અમે દવા લીધી, ત્યાં અમે 3 મહિના રોકાણા હતા બધી આવી, અને રાજુભાઈને લઈ 3 મહિના રોકાણા. કોઈ અમને રાહત ન થઈ. અચ્છા, કોઈ દવામાં લાભ નથી મળતો એટલે બંધ કરી દીધું. કોઈ ડૉક્ટર જવાબદારીને લીધું કે આને સારું થાય. 3 મહિના અમે રોકાણા, 3 લાખ રૂપિયા બગાડ્યા. બોલો, આવો ખર્ચ બધો આવ્યો. અને પછી અમે વહી આવ્યા રાજુભાઈને લઈને. કથળભાઈની દવા બહુ કરાવી, ગુરુ મુખાણી ને કમલેશ શાહની, ભાટિયા સાહેબની અમદાવાદને, સુરતવાળા ડૉક્ટરની, એ બધી મુશ્કેલી હતી. દર્શક મિત્રો, રાજુલાની અંદર એક પરિવાર છે અને 20 વર્ષથી જેમના ઘરમાં માંદગી છે. રાજુલા એટલે કે યાદવ ચોકની બાજુમાં રામ મંદિર, ત્યાં એમનું આ ઘર છે અને બંને દીકરા કંઈ કામ કરી શકે એમ નથી, એટલે આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે થોડી. અને બંને જણા છે તેમની 60 વર્ષની ઉંમર છે, છતાં મજૂરી જઈ અને ઘરનું ગુજરાન ચલાવે છે. ખાસ વિડીયો બનાવવાનું આ કારણ એ કે કંઈક ને કંઈક, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અહીં આ પરિવારને કંઈક આપણે સહાયરૂપ થઈએ. અને બીજી બાબત એ કે તમામ સ્ક્રીન ઉપર નંબર આપેલા છે સ્ક્રીન ઉપર, અને એડ્રેસ પણ નાખી દઉં છું. જે કંઈ લોકો કંઈ પણ રીતે કોઈ પણ પ્રકારે સેવા કરવા ઈચ્છતા હોય તો આ નીચેનો નંબર ઉપર સંપર્ક કરે, અને કંઈ અનુદાન આપવા માગતા હોય તો સ્ક્રીનમાં નંબર આપેલા છે તેમાં સંપર્ક કરે.